જય ગુરુદેવ. મારું નામ નિહાર કાનાબાર. મેં હમણાં જ 10th એક્ઝામ ભરી. ગયા જ વર્ષે હું સ્માર્ટ સ્ટડી કેમ્પનો એક સ્ટુડન્ટ હતો અને સ્માર્ટ સ્ટડી કેમ્પમાં 1 મહિનામાં 5 સબ્જેક્ટનો કોર્સ પૂરો થાય છે એવું કહેવામાં આવે છે. શું એ સાચી વાત છે કે ખોટી વાત છે? હું ગયો ત્યારે શોખ હતો કે કેવી રીતે પોસિબલ છે 1 મહિનામાં 5 સબ્જેક્ટનો કોર્સ પૂરો કરવો. આપણે આખું વરસ રગડતા હોઈએ અને એટ ધી એન્ડ પણ આપણે 1-2 ચેપ્ટર રહી જતા હોય છે અને ત્યાં 1 જ મહિનામાં કેવી રીતે પૂરો થઈ જાય છે? 5 સબ્જેક્ટ કયા સબ્જેક્ટ? તો કે મેથ્સ છે, જિયોગ્રાફી છે, ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, બાયોલોજી છે. આ 5 સબ્જેક્ટના 1 મહિનામાં કોર્સ કેવી રીતે પોસિબલ હતા? હું પણ શોખ હતો અને જ્યારે હું ત્યાં ગયો ત્યારે નવી રીતો શીખવાડવામાં આવી, નવી રીતે ડાયનામિક રીડિંગ કરાવવામાં આવી, વર્ટિકલ રીડિંગ કરી, અમે હોરિઝોન્ટલ રીડિંગ કરી અને પછી પોઈન્ટ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા. પોઈન્ટ સ્ટ્રક્ચર અને માઇન્ડ મેપ આ 2 વસ્તુએ મારું જે આ 5 સબ્જેક્ટનું પોઈન્ટ ઓફ વ્યૂ છે આખો બદલી નાખ્યો. કેમ કે જે ચેપ્ટર હું રિવાઇઝ કરવામાં એવરેજ 30 to 45 મિનિટ્સ લેતો હતો, એ જ ચેપ્ટર હું 10 થી 15 સેકન્ડમાં આખું રિવાઇઝ કરી લેતો માઇન્ડ મેપના બુકમાંથી. આખું એક ચેપ્ટર આખા એક પેજમાં આવી જતું હતું. એક જ આ સમજો કે આ એક પેજ છે, એમાં આખું એક ચેપ્ટર આવી જતું હતું. આપણે પાના ફેરવવાની કંઈ જરૂર ન પડતી. તો એ કેવી રીતે પોસિબલ હતું? તો એ ખાસિયત છે સ્માર્ટ સ્ટડી કેમ્પની કે 1 મહિનામાં 5 સબ્જેક્ટનો કોર્સ પૂરો કરવો. ત્યાં અમે ઘણું બધું નવું પણ શીખ્યું, કેવી રીતે લાઈફ જીવવી જોઈએ. ખાલી ભણવાનું જ નહોતું ત્યાં. અમે ત્યાં સ્વિમિંગ કરી, ગેમ રમી અને સ્પેશિયલી અમે ધાર્મિકતાથી બધું કર્યું. અને ત્યાં અમે ભગવદ્ ગીતાનો 2 અધ્યાય પણ પૂરા કર્યા. તેના શ્લોક હવે મોસ્ટલી બધા છોકરાઓને મોઢે છે 2 અધ્યાયના. અને ત્યાં ઘણું બધું અમે નવું શીખ્યું. ત્યાં ટ્રેકિંગ પર ગયા, ત્યાં સ્વિમિંગ કરી, ત્યાં ક્રિકેટ રમ્યું અને ભણવા સાથે આ બધું અમે એક્સપિરિયન્સ કર્યું. સ્માર્ટ સ્ટડી કેમ્પથી આવ્યા પછી મારું જે રેગ્યુલર શેડ્યુલ હતું, સમજો કે મારે ઘણો બધો ટાઈમ આપવો પડતો હતો મારા સ્ટડીઝને, એ અડધોથી અડધો થઈ ગયો હતો આ 5 સબ્જેક્ટના જવાના લીધે. અને પછી હું મારી બીજી એક્ટિવિટીઝ જેમ છે, મારી હોબીઝ છે, મારી ડ્રોઈંગની હોબી છે, ક્રિકેટની હોબી છે, બીજી નવી વસ્તુઓ છે, એ શીખવામાં, કમ્પ્યુટર ક્લાસીસ છે, એ શીખવામાં મેં ઘણો બધો ટાઈમ આપ્યો અને સ્માર્ટ સ્ટડી કેમ્પ મને ખૂબ જ ફળ્યું. તો સ્ટાર્ટિંગમાં તો હું પણ શોખ હતો, બટ આવ્યા પછી આઈ વોઝ શ્યોર દેટ ખૂબ મજા આવી, ખૂબ બધું શીખ્યું અને બહુ ઇઝી થઈ ગયું આખું વર્ષ. અને 10th એક્ઝામ એકદમ માખણની જેમ ગઈ અને ખૂબ મજા આવી. જય ગુરુદેવ. થેન્ક યુ.